ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે વિષય ગણિત એમાં પાઠ નંબર 8 દશક અને એકમ એ ભણીશું. તો એમાં જુઓ અને સમજો એવું આપ્યું છે. તો અહીંયા આપણે મણકા દોરેલા આપ્યા છે અને અહીંયા એનું ગણિતમાં ગણન કરેલું છે. તો આપણે અહીંયા પહેલામાં કેટલા મણકા છે? 10 અને અહીંયા બીજામાં કેટલા છે? 10 અને અહીંયા 5 છૂટા મણકા આપ્યા છે. તો આપણે આ 10 અને 10ને સરવાળો કરીએ તો કેટલા થાય? 20 અને 5 છૂટા છે એટલે 20 ને 5 25 મણકા થયા. પછી અહીંયા 10ની એક નોટ, 10ની બીજી નોટ, 10ની ત્રીજી નોટ અને 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા છે. તો 10 વત્તા 10 એટલે કેટલા રૂપિયા થયા? 30 રૂપિયા. અને 1 રૂપિયાના 4 છૂટા સિક્કા આપ્યા છે એટલે 30 ને 4 34 રૂપિયા થયા. પછી અહીંયા 5 રૂપિયાના 2 સિક્કા આપ્યા છે અને 1 રૂપિયાના 2 છૂટા સિક્કા આપ્યા છે. તો 5 વત્તા 5 કરીએ એટલે કેટલા થાય? 10. તો 10 ને 1 રૂપિયાના 2 સિક્કા એટલે 10 ને 2 12 રૂપિયા થયા. બરાબર. હવે પેન્સિલ આપી છે. તો એક બોક્સમાં 10 પેન્સિલ છે, પછી બીજામાં 10 છે, એવી રીતના ત્રીજા બોક્સમાં 10 આપી છે અને ચોથા બોક્સમાં 10 પેન્સિલ આપી છે. અને છૂટી કેટલી પેન્સિલ છે આપણી પાસે? 6. તો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 40 થઈ. અને 6 છૂટી પેન્સિલ એટલે 40 ને 6 46 પેન્સિલ થઈ. બરાબર. હવે નીચે આપણે કોયડો આપ્યો છે પહેલો કે રીટા પાસે 10 રૂપિયાની 2 નોટ છે અને 1 રૂપિયાના 7 સિક્કા છે. તેને 24 રૂપિયાનું કંપાસ ખરીદવું છે. તો તેણે દુકાનદારને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડે? તો 10ની 2 નોટ છે તો એ 10 રૂપિયાની 2 નોટ આપશે અને 1 રૂપિયાના એની પાસે 7 સિક્કા છે તો એને કેટલા રૂપિયાનો કંપાસ ખરીદવો છે? 24 રૂપિયાનો. તો 10ની 2 નોટ એટલે 10 વત્તા 10 એટલે 20 રૂપિયા થયા. હવે એને કેટલા રૂપિયા આપવાના? 4 રૂપિયા. તો એ એકના સિક્કા છે એમાંથી 4 સિક્કા આપશે એટલે 24 રૂપિયા થશે. બીજું છે પ્રિયંકાને 36 રૂપિયાનું પુસ્તક ખરીદવી કેટલી નોટ અને સિક્કા આપવા પડે? તો એમાં એને 36 રૂપિયાની પુસ્તક ખરીદવું છે તો એમાં 10ની નોટ અને 2 રૂપિયાના સિક્કા આપ્યા છે. તો પ્રિયંકા 10ની કેટલી નોટ આપશે? તો 10ની 3 નોટ આપશે. 10 વત્તા 10 વત્તા 10 કરીએ એટલે 30 રૂપિયા. બરાબર. અને 2ના કેટલા સિક્કા આપશે? તો આપણે 2 વત્તા 2 વત્તા 2 કરીએ તો 6 રૂપિયા થયા. 36 રૂપિયાનું પુસ્તક ખરીદવાનું છે એટલે એ 2ના 3 સિક્કા આપશે અને 10ની 3 નોટ આપશે એટલે 36 રૂપિયાનું એ પુસ્તક ખરીદી શકશે. હવે આપણે અહીંયા પ્રશ્ન બીજો છે કે ઉદાહરણ પ્રમાણે લખો. તો આપણે એકમ દશકનો પાઠ ભણીએ છીએ તો એમાં દશક અને એકમની સંખ્યા આપણે લખવાની છે, પછી એનો સરવાળો કરવાનો છે. તો પહેલામાં આપણે મણકા આપ્યા છે. પહેલા ગોળમાં આપણે 10 મણકા છે, બીજા ગોળમાં 10 મણકા છે એટલે દશકની સંખ્યા કેટલી થઈ? 2 અને છૂટા મણકા 5 આપ્યા છે એટલે એકમની સંખ્યા 5 એટલે 20. અહીંયા દશકની સંખ્યામાં દશક એટલે 10 એટલે અહીંયા 20 મણકા થયા. એને વત્તા 5 બરાબર 25. બરાબર. હવે આપણે બીજું ગણીએ. તો એમાં સ્ટારની સંખ્યા આપી છે 10 સ્ટારનું એક બોક્સ આપ્યું છે. બરાબર. હવે એ 10 સ્ટારનું એક બોક્સ છે એટલે દશકની સંખ્યા 1 અને છૂટા સ્ટાર કેટલા છે? તો 5 આપ્યા છે. તો એકમની સંખ્યામાં 5 એટલે દશકનો અહીંયા પહેલા 10 વત્તા 5 બરાબર 15. પછી ત્રીજું બોક્સ છે એમાં પેન્સિલ આપી છે. તો પેન્સિલમાં 10 એક બોક્સમાં 10 પેન્સિલ છે એવા આપણે કેટલા બોક્સ આપ્યા છે? 4. તો દશકમાં સંખ્યા લખીશું 4 અને છૂટી પેન્સિલ કેટલી છે? 2.
તો દશકમાં 4 અને એકમમાં 2 એટલે 40 + 2 બરાબર 42. પછી અહીંયા આપણે દિવાસળી આપી છે ચોથા નંબરમાં. દિવાસળીના કેટલા આપણે આપ્યા છે 10 10ના? તો 1 2 3 4 અને 5. તો આપણે દશકમાં સંખ્યા લખીશું 5 અને છૂટી કેટલી આપી છે 2. તો એકમમાં સંખ્યા લખીશું 2 એટલે દશકના 5 સંખ્યા છે એટલે 10 વડે એને ગુણીએ એટલે 50 અને એકમની સંખ્યા 2 બરાબર 52. પછી ઈંટ આપી છે તો ઈંટની સંખ્યામાં આપણે 10નો કેટલી આપી છે 3 જથ્થા આપ્યા છે બરાબર. 3 આપ્યા છે ને અહીંયા. તો 3 દશકમાં લખીશું અને છૂટી કેટલી આપી છે તો 8. તો એકમમાં લખીશું 8. તો 30 + 8 બરાબર 38. પછી અહીંયા આપણે બિસ્કિટ આપ્યા છે તો આપણે પ્લેટમાં ગણીએ કે કેટલા બિસ્કિટ છે. તો પહેલી પ્લેટમાં 10 બિસ્કિટ છે, બીજીમાં 10 છે અને ત્રીજીમાં 9 છે. તો દશકની સંખ્યામાં લખીશું 2 અને એકમની સંખ્યામાં લખીશું 9. તો 20 + 9 બરાબર 29. હવે ત્રીજું છે પ્રશ્ન નંબર 3 કે ખાલી ખાના પૂરો. તો એમાં એક નમૂનો આપણે આપેલો છે કે 26 બરાબર 20 પછી સરવાળાની નિશાની અને ગોળ કરેલું છે એમાં આપ્યું છે 6. તો હવે નીચે આપણે આપ્યું છે 37 બરાબર ખાલી જગ્યા +7. તો 37માં 37 કરવા હોય તો આપણે 7માં કેટલા નાખીએ તો એ 37 થાય. તો 37માં 7 નાખવા માટે 37 કરવા માટે 7 શેમાં નાખવા પડે તો 30માં 7 નાખીએ એટલે 37. પછી 50 બરાબર ખાલી જગ્યા +0. તો 50ને 50 કરવા માટે કેટલા ઝીરોમાં નાખવા પડે તો 50. પછી ખાલી જગ્યા ખાનું આપ્યું છે બરાબર 60 + 3 તો 63 આવે. પછી 48 બરાબર 40 + 8. 48 આપ્યા છે 40માં કેટલા નાખીએ તો થાય 48 તો 8 નાખવાના. પછી 93 આપ્યા છે અને 2 ખાલી આપ્યા છે ગોળ. તો 93 સંખ્યા કરવા માટે 90 + 3 એટલે 93. પછી અહીંયા બીજું આપ્યું છે 28 બરાબર ખાલી જગ્યા +8. 28 કરવા માટે કેટલા 8માં નાખવા પડે તો કે 20. પછી 24 બરાબર 20 + 4. તો 24 છે એમાં 20માં કેટલા નાખીએ તો 24 થાય. તો 4 નાખીએ તો 24 થાય. પછી ખાલી જગ્યા બરાબર 50 + 4. તો ખાલી જગ્યામાં 50 ને 4 નાખીએ 50માં તો 54 સંખ્યા મળે છે. પછી 17 બરાબર ખાલી જગ્યા +7 એટલે 17 કરવાના છે તો આપણે 7માં કેટલા નાખીએ તો 10 નાખીએ એટલે 17માં. પછી ખાલી જગ્યા બરાબર 60 + 7. તો 60 + 7 કરીએ તો 67 મળે. એ ખાલી જગ્યામાં આપણે લખીશું. પછી 83 બરાબર ખાલી જગ્યા + ખાલી જગ્યા. તો 83 કેવી રીતના મળશે 80 + 3 એટલે 83. પછી 33 બરાબર 30 + ખાલી જગ્યા એટલે 33 કરવાના છે એટલે 30માં કેટલા નાખવાના 3. પછી 44 બરાબર 40 + 4 એટલે 44માં 44 કરવાના છે એટલે 40માં કેટલા નાખવાના 4 એટલે 44 થશે. પછી 61 બરાબર ખાલી જગ્યા +1 એટલે 61 કરવાના છે તો 1માં કેટલા નાખવાના 60 નાખીએ એટલે 61. પછી 25 બરાબર 20 + ખાલી જગ્યા. તો આપણે 25 કરવાના છે તો 20માં કેટલા નાખવાના 5. પછી 86 બરાબર ખાલી જગ્યા + ખાલી જગ્યા એટલે આપણે 86 કરવાના છે તો 80 + 6 બરાબર 86. પછી 97 બરાબર ખાલી જગ્યા + ખાલી જગ્યા. તો આપણે 97 કરવા માટે 90 + 7 એટલે 97. પછી પ્રશ્ન નંબર 4 છે કે યોગ્ય જોડકા જોડો. તો એમાં આપણે પહેલું આપ્યું છે 10 + 3
પછી આપણે અહીંયા સરવાળો કરીને આપ્યું છે તો આપણે અહીંયા ગોતતા જઈએ અને જોડતા જઈએ. તો પહેલું છે 10 + 3, તો અહીંયા પહેલી સંખ્યા 36, પછી 22, 85, 17, 62, 49, 13 અને 54. તો 10 + 3 એટલે 13, તો એને 13 સાથે જોડીશું. પછી 50 + 4 એટલે 54, તો એને 54 સાથે જોડીશું. પછી 40 + 9 એટલે 49, તો એને 49 સાથે જોડીશું. પછી 10 + 7 એટલે 17, એને 17 સાથે જોડીશું. પછી 20 + 2 એટલે 22, એને 22 સાથે જોડીશું. પછી 30 + 6 એટલે 36, તો એને 36 સાથે જોડીશું. પછી 80 + 5 એટલે 85, એને 85 સાથે જોડીશું. પછી 60 + 2 એટલે 62, એટલે એને 62 સાથે જોડીશું. પછી છે બીજું જોડકું આપ્યું છે, એ અહીંયા આપણે પહેલાં સરવાળો આપી દીધો છે અને પછી એ સંખ્યા આપી છે કે સરવાળો કરીને કેટલી સંખ્યા થાય છે. તો પહેલાં 46, 18, 55, 43, 47, 37, 25, 72 અને 65 એ આપણે આપી છે. તો હવે આપણે એ જોઈએ કે એ કોની સાથે છે. તો અહીંયા પહેલું 70 + 2 આપ્યું છે, તો એ પહેલાંમાં આપણે 70 + 2 એટલે 72 થશે, તો આપણે એને 72 સાથે જોડીશું. પછી 40 + 3 આપ્યું છે, 40 + 3 એટલે 43, તો આપણે એને 43 સાથે જોડીશું. પછી 60 + 5 એટલે 65ની સંખ્યા મળે, તો આપણે એને 65 વડે જોડીશું. પછી 40 + 6 એટલે 46, તો આપણે એને 46 સાથે જોડીશું. પછી 10 + 8 એટલે 18, એને 18 સાથે જોડીશું. પછી 20 + 5 એટલે એને 25 સાથે જોડીશું. પછી 30 + 7 એટલે 37ની સંખ્યા મળે, એટલે આપણે એને 37 સાથે જોડીશું. અને છેલ્લે છે 50 + 5 એટલે 55 થાય, એટલે 50 + 5 ને એ 55 સાથે જોડીશું. તો આપણે અહીંયા ગણિતનો પહેલો પીરિયડ પૂરો કરીએ છીએ.